હું એર હોસ્ટેસ હતી, હું સારું એવું સેલરી મારી હતી, હું એજ્યુકેટેડ વ્યક્તિ હતી. નાનપણથી હું ધ્યાન સાથે પણ જોડાયેલી હતી. એક ધારું એક રાતમાં સવારે ઉઠ્યા બસ સાધુ થઈ જવું છે એવું હોતું નથી. એ બહુ ઓનગોઈંગ અને લોંગ પ્રોસેસ હોય છે. તમારા જેમાં હાર્ડ માંસ હાડકા ભયાનક આ નીકળી જાય ને તો આની અંદર કંઈ સારું તો છે જ નહીં, જેને આપણે સુંદર કહી શકીએ એવું તો કંઈ નથી. 10-9 દ્વાર છે જે શરીરના, એમાંથી કંઈ એવું શરીરનો કચરો જ બહાર નીકળે છે ને જે શરીરના દ્વાર છે એમાંથી. તો એ રીતને જે સાક્ષી ભાવથી જોવામાં આવ્યું ને એ અનુભૂતિથી એ ખ્યાલ આવ્યો કે આ તો નશ્વર છે, આ કશા કામનું નથી. બહુ સૌભાગ્યશાળી માનું છું કે એ જ ઉંમરથી મને શરીરને લગતી કોઈ પણ વાસનાઓ હતી એ જતી રહી. તો પછી મને લગ્ન કરવા જેવું કોઈ ઈચ્છા કે ભાવ પ્રગટ નહોતો થતો. એ પણ મારી ઈચ્છા હતી કે હું સાદું થાઉં, મને લઈને બીજા કોઈ હેરાન ન થવા જોઈએ. અને હું એક સ્ત્રી ક્ષત્રિય સમાજમાંથી આવું તો રેસ્ટ્રિક્શન પણ, મર્યાદા, આ બધું હું ક્યાંય પણ ભજન કરું ને ઈશ્વર પામી લઉં, પણ મારા માતા પિતા જો દુઃખી થાય છે ને મને લઈને કલંકિત છે તો ઈશ્વર મેળો નકામો છે. અને થોડું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ હોવાના લીધે એ વસ્તુ વધારે છે કે હું આંખ બંધ કરીને ન માની લઉં. જે વસ્તુ મારી નજર સામે થાય એનું થોડુંક એવું વિચારું કે ભાઈ આ શું કામ થઈ રહ્યું છે. અને બાપુ મેન મુદ્દો, હવે લોકોને આ એક તમન્ના હોય જાણવાની, આપની ઈચ્છા હોય તો જાતને પૂછો સાધુ કી પૂછ લીજે ઉનસે જ્ઞાન મૂળ કરો તલવાર કા પડી રહે દો જ્ઞાન. એટલે જ્ઞાન જાણવાનું હોય આમ તો અમારે. પરંતુ આપની ઈચ્છા હોય તો લોકોનો પ્રશ્ન હોય કે આ બાપુ કોણ, ક્યાંના, આ વિસ્તારમાં પ્રથમ ક્યાં હતા, એમ થોડી ઈચ્છા હોય ને અમે લગભગ સાધુને એક પાસેથી આ મેળવતા હોય તેમની કે ભાઈ સાધુ જીવન વિશે ટૂંકમાં સાધુ જીવન. તો આપની ઈચ્છા હોય તો થોડું તમારે સ્વેચ્છાય, હું પ્રશ્ન નહીં કરી, સાધુ જીવનનું જે છે એ કેવી રીતે આવવાનું થયું ને આખી ટૂંકમાં સંપૂર્ણ વાત કરી દો. નાનપણથી ઈશ્વર પ્રત્યે ભાવ અને શક્તિ ઉપાસકો હતા એટલે પરિવારમાં ભાઈ તો એમને જોઈને જ માતાજીની ઉપાસના નાનપણથી જે આપણા વડીલો કરતા હોય તો આપણે અનાયાસે જ એમાં જોડાઈ જતા હોઈએ છીએ. તો માતાજીની ઉપાસના નાનપણથી કરું છું. એવું ક્યારેય કોઈ એક ક્ષણ પકડીને ના કહી શકું, ઈમાનદારીથી કહું તો કે ભાઈ આ ઘડી કે આ ક્ષણે મને એવું થઈ ગયું કે હવે મને વૈરાગ જાગી ગયો છે અને મને સાધુ થઈ જવું છે. એ બહુ ઓનગોઈંગ અને લોંગ પ્રોસેસ હોય છે. તમારા નિર્ણયોમાં, તમારા વિચારોમાં એ બહુ ધીમી ગતિએથી પરિવર્તન લાવે. એક ધારું એક રાતમાં સવારે ઉઠ્યા ને બસ સાધુ થઈ જવું છે એવું હોતું નથી. પછી મારા બાબતમાં એવું કહી શકું, જનરલ બધાને એવું હોય કંઈક તકલીફ પડી હશે, કાંઈ એવું કુદરતી એવી આફત અથવા તો તકલીફવાળો મુસીબતનો સમય હોય જ્યારે તમને વૈરાગ જાગી જાય. તો મારી સ્ટોરીમાં એવું કંઈ નથી કે ભાઈ કોઈ સ્ટોરી છે કે હું સંભળાવી શકું કે કંઈ દુઃખ કે પીડામાં હતી. હું એર હોસ્ટેસ હતી, હું સારું એવું સેલરી મારી હતી, હું એજ્યુકેટેડ વ્યક્તિ હતી. નાનપણથી હું ધ્યાન સાથે પણ જોડાયેલી હતી. જ્યારે થોડી સમજણી થઈ ને એટલે મેડિટેશન કરવાનું શરૂ કર્યું હતું. તો એમાં પાસ્ટ લાઈફ રિગ્રેશનનો અનુભવ કરેલો અને એના પછી ધીમે ધીમે ખ્યાલ માણસના વિચાર તો આવે જ. અચ્છા, પાસ્ટ લાઈફ રિગ્રેશન એટલે પૂર્વજન્મનું સ્મરણ. એને બૌદ્ધમાં અથવા તો જૈન ધર્મમાં જ્યારે સાધુ બને ને દીક્ષા આપે એ પહેલાં એને જાતિ સ્મરણ કરાવવું કહેવાય. જાતિ સ્મરણ એટલે તમે આ પહેલી વખત નથી આવ્યા, એ તપાસો તમે ક્યાંથી આવો છો. તો જ્યારે તમને ખબર પડી જાય ને, જેમ કે કોઈ પણ વ્યક્તિને એ પુસ્તક ઊંધી ખુલે, જ્યારે તમને પાછળનું ભૂતકાળ દેખાવાનું શરૂ થાય ને એ ઊંધું ખોલે. એનું લાસ્ટ પેજ પહેલાં વાંચવાનું આવે, ફર્સ્ટ પેજ પછી સમજમાં આવે. તો એ મૃત્યુથી શરૂ થાય, જન્મ ઉપર પૂરું થાય. એ રિવર્સમાં ચાલતી કેસેટ છે. તો એવા એક અનુભવો, અનેક એવા અનુભવો થઈ ગયા. પછી એવું બેઠા હોય તો આપણે મનન ચિંતન કરતા હોય ત્યારે એવું થતું કે તો આવું તો ઘણી વખત થયું હશે ને, ઘણીવાર જન્મ લીધો હશે, ઘણીવાર લગ્ન થયા હશે, ઘણા સંતાનો હોય છે, ઘણા મા બાપ હશે, ઘણું ખોયું હશે, આવું વારંવાર થયું હશે ને. તો સહજતાથી એક નિર્ણય ત્યારે એવો લેવાઈ ગયો કે આ વખતે હું આ સ્ટોરી થોડી બદલી નાખું. જે આ રિપીટ એક જ જેવું શોલેનું પિક્ચર છે ને હાલે જ રાખે છે ને એને થોડુંક બદલીને જોઈએ શું થાય છે. અને મેડિટેશનમાં જ એક અનુભૂતિ એવી પણ હતી કે ધ્યાનમાં આપણે જ્યારે પોતાને જ દ્રષ્ટાભાવથી જોઈએ ને તો શરૂઆતની જે ફિલિંગ અથવા તો અનુભવ થાય ને એ માત્ર ને માત્ર સ્કિન ઉપર ચામડીને લગતા અનુભવ થાય તમને કે ભાઈ
અત્યારે આ જગ્યાએ ખાલી ચડે છે, આ ભાગ ભારી થાય છે, તમે આ પોતાના શરીરને ધીમે ધીમે જુઓ, એનો અણુ અણુ ખુલતો જાય. તો જેમ તમે ઊંડા જતા જાઓ ને પછી આની અંદર સારું શું છે, તો મને એક વખત પોતાની આંતરિક દેહનું દ્રશ્ય દેખાણું, તો જેમાં હાડ માંસ હાડકાં ભયાનક આ નીકળી જાય ને તો આની અંદર કંઈ સારું તો છે જ નહીં, જેને આપણે સુંદર કહી શકીએ એવું તો કંઈ નથી. 10-9 દ્વાર છે જે શરીરના, એમાંથી કંઈ એવું શરીરનો કચરો જ બહાર નીકળે છે ને જે શરીરના દ્વાર છે એમાંથી. તો એ રીતને જે સાક્ષી ભાવથી જોવામાં આવ્યું ને એ અનુભૂતિથી એ ખ્યાલ આવ્યો કે આ તો નશ્વર છે, આ કશા કામનું નથી. ત્યારે મને સારું દેખાવું, હોવું, શરીરનું હોવું, આ બે વસ્તુ મારા માટે ગૌણ થઈ ગઈ. હું ગભરાઈ ગઈ હતી, લગભગ 2 થી 3 દિવસ એ સ્થિતિમાં રહી કે હું બહુ ડરી ગઈ હતી પોતાને આવી રીતે જોઈને. કેટલા 12મું ભણતા હશે? નહીં, મારું 10thનું એક્ઝામ થઈ ગઈ હતી અને વેકેશન ચાલુ હતું, રિઝલ્ટ નહોતું આવ્યું હજી. બરાબર, 15-16. હા, તો બહુ સૌભાગ્યશાળી માનું છું કે એ જ ઉંમરથી મને શરીરને લગતી કોઈ પણ વાસનાઓ હતી એ જતી રહી. તો પછી મને લગ્ન કરવા જેવું કોઈ ઈચ્છા કે ભાવ પ્રગટ નહોતો થતો. આમને અલગ અલગ અનુભૂતિઓએ મારા નિર્ણયો બદલતા રહ્યા. પહેલાં મેં ખાલી ઘરે એટલી જ જાણ કરી હતી કે ભાઈ હું મેરેજ નહીં કરું. થોડા દિવસોની ચર્ચાઓ ને લાંબા બધા મને સવાલો પૂછવામાં આવ્યા, હું જવાબ દેતી. તો પરિવારના તો સ્વાભાવિક છે કે હું એનું સંતાન છું, એને મારા પ્રત્યે જે ભાવ છે, મને વૈરાગ લાગે એને તો નથી જ લાગ્યો. અને હું એક સ્ત્રી ક્ષત્રિય સમાજમાંથી આવું તો રેસ્ટ્રિક્શન પણ, મર્યાદા, આ બધું તો ઘણા તર્ક દલીલો કરવામાં આવ્યો. પછી વડીલોને બોલાવવામાં આને સમજાવો. આવો મેં ઘણો સમય બહુ ધીરજપૂર્વક વ્યતીત કર્યો અને એક વિશ્વાસ આપ્યો કે હું ક્યારેય તમારી મરજી વગર કોઈ પગલું નહીં ભરું. જ્યારે તમારી આજ્ઞા હશે, તમે રાજી ખુશીથી મને રજા આપશો ત્યારે જ હું. અને ઈશ્વર ભજન તો મને ત્યાંય છૂટ જ હતી. મારા માટે એક અલગ જ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી કે હું ત્યાં ભજન કરી જ શકતી, કોઈ મને ડિસ્ટર્બ ન કરે. પણ મને ઈચ્છા હતી કે સાદું થવું છે. ત્યારે લોકોને મારે સમજાવવામાં લગભગ 4 થી 5 વર્ષ લાગ્યા, જ્યારે મારા પરિવારે માની લીધું, સ્વીકારી લીધું કે આ જીવ આપણા માટે નથી. અનેક સાધુ સંતો પાસે લઈ જાય, કોઈ વડીલો પાસે લઈ જાય કે ભાઈ તમે આને સમજાવો, દીકરીની જાત છે, આ ન કરાય, આવું ન કરાય, એવું રીતે સમજાવો. મારા ફાધરનું એક અમે ગધેથળ ગયા હતા લાલદાસ બાપુ પાસે, એમની પાસે બેઠા હતા, એમને આ વાતચીત કરી. ત્યારે એમને પણ એવું કીધું કે એ જીવ તમારો નથી અને છોડી દો. ત્યારથી મારા ફાધરનું થોડુંક જે દ્રષ્ટિ છે ને એ થોડી બદલી હતી. અને છેલ્લે એવું કહ્યું કે ભાઈ તમારાથી નાના જે 2 બહેનો છે ને એમના વિવાહ થાય ને પછી તમે જઈ શકો એમ. તો મેં ત્યાં સુધી રાહ જોઈ જ્યાં સુધી મારા નાના બંને બહેનોના વિવાહ થઈ ગયા. એમને વિદાય કરી, પછી મને વિદાય કરી. પણ એક હતું કે હું એક સ્ત્રી છું, હું ભાગીને ક્યાંય પણ જતી રહીશ ને તો એમને સમાજનો સામનો કરવાનો છે, એમને સમાજની અંદર રહેવાનું છે. તો સાધુ થઈ ગયા અને એટલે જતા રહે એવું લોકોને ગળે ઉતરે બહુ અઘરું હતું. તો હું ક્યાંય પણ ભજન કરું ને ઈશ્વર પામી લઉં, પણ મારા માતા પિતા જો દુઃખી થાય છે ને મને લઈને કલંકિત છે તો ઈશ્વર મેળો નકામો છે. તો જીવન એવું જીવવું હતું કે ભાઈ પારદર્શી હોય, કોઈને કોઈ સવાલ જ ન હોવો જોઈએ, મારા વિશે બધાને બધી ખબર જ છે, કોઈ પ્રશ્ન રહે નહીં એવું. અને એવું પણ કે હું જ્યાં છું ને ત્યાં મારા માતા પિતા ગર્વ કરી શકે અને કહી શકે કે ભાઈ હા મારું સંતાન છે અને એ ત્યાં છે, તમે જઈને મળી લો. એટલું ગર્વ સાથે માથું ઊંચું કરીને સમાજમાં જીવી શકે એ પણ મારી ઈચ્છા હતી કે હું સાધુ થાઉં, મને લઈને બીજા કોઈ હેરાન ન થવા જોઈએ. તો એના માટે મેં ઘણી વાટ જોઈ કે જ્યાં સુધી એને વિશ્વાસ આવી જાય કે નહીં આ વ્યક્તિ આ માર્ગ માટે જ છે અને સંસાર માટે નથી બન્યો. પછી હવે તો કોઈ પ્રોબ્લેમ નથી. હવે એમને હવે ગર્વ કરી શકે એવું મને એવું લાગે છે કે હવે એ ગર્વ કરી શકે મારા ઉપર. મને સંતોષ છે એ વાતનો. 10 અભ્યાસ કર્યો પછી અભ્યાસ જીવનથી એર હોસ્ટેસ સુધી આધ્યાત્મિક જીવન અને બંને મેડિટેશન સાથે જ હતું મારી. અનુષ્ઠાનો કરતી નાના અને ધ્યાન કરતી. બાકીનો જે સમય હતો ને કામ સિવાયનો જે કઈ સમય હતો એ એમાં વીતતો. અભ્યાસ ચાલુ હતો. હું સાદું થઈ ગયા પછી પણ એક સેમેસ્ટર પૂરું કર્યું છે મેં પંચગવ્યનું. આપણે ચેન્નઈ પાસે એક ગામ છે, ત્યાં ગાય ઉપર ગૌશાળા કેમ ચલાવી, ગાયને કેમ સાચવવી, ગાય વિશેનું આખી માહિતી આપે અને PhD થઈ શકાય એટલું એ લોકો ભણતર કરાવે છે ગાય ઉપર જ. આયુર્વેદની એક શાખા છે પંચગવ્ય, ગાયમાંથી નીકળતા 5 દ્રવ્યો
અને એમાંથી મેડિસિન કેમ બનાવીને લોકોને કેવી રીતના હેલ્પફુલ થવું. તો એ પણ એ જ અભ્યાસ મેં સાધુ થયા પછી પૂરો કર્યો છે. એ ભગવા કપડાં પહેરીને ગઈ હતી ત્યાં. એર હોસ્ટેસ તરીકે આમ નોકરી કરેલી કે એનો અભ્યાસ કરેલો? થોડો ટાઈમ નોકરી બી કરેલી. મારો વેઇટ બહુ ઓછો પડતો હતો, તો ગ્રાઉન્ડ પર વધારે સમય રહી છું, ઓન ફ્લાઇટ કમ સમય રહી છું. ત્યારબાદ તમે આગળના સેશનમાં લગભગ વાત કરેલી કે અલગ અલગ જે પંથ છે, પંથ એનો તમે અભ્યાસ કરેલો, તો કે ઇસ્લામ ધર્મ છે, જૈન ધર્મ છે, બધાનો. ત્યારબાદ તમે આ અપનાવેલો. ત્યારથી જે સાધુ જીવનની તમે થોડી શરૂઆત કરેલી, ત્યાંથી આગળ વાત કરો કે દીક્ષા કઈ રીતે લેવાની. હું પરિવારમાં જ રહીને જ ભક્તિ ભાવથી રહેતી, તો મારું જે સંગ હતો એ એવો જ લોકોનો હોય જે આધ્યાત્મ સાથે જોડાયેલા હોય. તો અમારી આસપાસ જે જૈન લોકો રહેતા, એમને ત્યાં જૈન સાધ્વીઓ આવતા જે ઓરવા માટે આવે, ભિક્ષા લેવા માટે આવે. તો હું એમની સાથે રહેતી, એમની પાસે બેસતી, એમના પાસેથી નોલેજ જૈન સંપ્રદાયનું ઘણું બધું લીધું. અને મારા એક સાથે જે અભ્યાસ કરતી ને, સાઈસ્તા કરીને એક નામ હતું એક દીકરીનું, એ મુસ્લિમ હતું. એમની પાસેથી એ ક્યાં જાય છે, એ શું રોજા રાખે છે, ચાલો હું બી તારી સાથે રોજા રાખીશ. એનો આખા ધર્મની કેવી રીતે, શું એના જીવનમાં ફાયદો છે અથવા તો શું કામ કરે છે, એનું નોલેજ એમના પરિવાર અને દીકરી પાસેથી લીધું. એમ અલગ અલગ લોકો જેમ મળતા ગયા, એ જે સંપ્રદાયને, જે પંથને માને છે ને, તો હું કોઈ બેરિયર કે બાઉન્ડ્રી, ઊંચ નીચ કે ને દિમાગ ખુલ્લો હોવો જોઈએ. તો ખુલ્લા દિમાગથી, એના તટસ્થતાથી જોઉં, એનો અભ્યાસ કરું અને એમાંથી શું સારું છે જે આપણને ઉપયોગી થઈ શકે એ લેવું. એ મારી એક વૈજ્ઞાનિક જેવી વૃત્તિ હતી કે હું પ્રયોગ કરી અને વિશ્વાસ કરું કે ભાઈ આ વસ્તુ ખરેખર છે કે નહીં. અને થોડું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ હોવાના લીધે એ વસ્તુ વધારે છે કે હું આંખ બંધ કરીને ન માની લઉં. જે વસ્તુ મારી નજર સામે થાય એનું થોડુંક એવું વિચારું કે ભાઈ આ શું કામ થઈ રહ્યું છે. એનો જ્યાં સુધી મને ઉત્તર ન મળે ત્યાં સુધી હું એની પાછળ લાગેલી રહું. તો આ પ્રવૃત્તિને લીધે ઘણા બધા ધર્મો, ઘણા બધા સંપ્રદાયો, ઘણા બધા પંથો મારા અનુભવમાં આવ્યા. બધાનો તમે અભ્યાસ કર્યો? જી. અને નાથ સંપ્રદાયમાં એ જોયું છે કે હર સંપ્રદાયની પોતાની એક પદ્ધતિ છે, એક શ્રેણી છે, એક શૈલી છે. જૈન ધર્મ છે એ અમુક સાધના કરે છે, અમુક વિધિથી જીવે છે, અમુક એના નીતિ નિયમ છે. મુસ્લિમ ધર્મ છે તો એના પોતાના નીતિ નિયમ છે, અમુક સાધના પદ્ધતિ છે, એ રીતે એનું જીવન છે. આમ અનેક આવી ગયા. બૌદ્ધ ધર્મ લઈ લો, જૈન ધર્મ લઈ લો, પછી કૃષ્ણને માનવાવાળા લઈ લો, રામને માનવાવાળા લો, બરાબર. એક પદ્ધતિથી ચાલે છે, એટલે અમુક માનસિકતા, અમુક ફ્રિકવન્સીના લોકો એકસાથે એમાં જોડાઈ જાય છે. નાથ સંપ્રદાયમાં એવું નથી. તમે કોઈને પણ માનો, નાથ સંપ્રદાયમાં સ્વીકાર્ય છે. અહીંયા ગુરુ શિષ્ય પરંપરાથી તમને ક્યાંય બાંધીને નથી કે ભાઈ આ જ રીતથી આપણે ચાલવાનું છે. નહીં, તમે સાધનાની કોઈ પણ પદ્ધતિ નાથ સંપ્રદાયમાં રહીને અપનાવી શકો. ગોરક્ષનાથજીએ મહમ્મદજી સાથે જે સંવાદ કર્યો છે ને, તો એનું પણ નાથ સંપ્રદાયના ગ્રંથોમાં તમને મળશે, મહમ્મદ બોધ કરીને. તો એટલું વિશાળ હતો નાથ સંપ્રદાય મારા માટે. બીજું જાતિ, જે પાનબાઈ કહે છે ને ભજનમાં એમના કે ભાઈ ગંગા સતી પાનબાઈના ભજનમાં, જાતિ મૂકીને આવો મેદાનમાં, એવો રે દેખાડું તમને દેશ. તો જાતિ એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ નહીં, નર અને માદા. તો જે ઈશ્વરની બનાવેલી જાતિનો ભેદ નાથ સંપ્રદાયમાં નથી. મારા નામની પાછળ એ નાથ જ લાગશે. કોઈ પુરુષ સાધુ હશે એના નામની પાછળ એ નાથ જ લાગશે. તો અહીંયા જેન્ડર વાઇઝ તફાવત નથી. તો મેં એવું જોયું કે એક એવો સંપ્રદાય જેમાં કોઈ પણ સાધના પદ્ધતિ અપનાવી શકાય છે. તમે યોગ પણ કરી શકો, તંત્ર પણ કરી શકો, તમે અનુષ્ઠાનથી મંત્ર પણ બોલાવી શકો છો અને તપસ્યા પણ કરી શકો. સર્વ સ્વીકાર્ય છે અને સર્વ સમાન છે. એટલે એવું કહેવાય કે સબગર ભટકે નાથગર અટકે. તમે ક્યાંય પણ છો, કેવી પણ, હું ધ્યાન કરી શકું છું, જરૂરી નથી હર વ્યક્તિ કરી શકશે. તો શું એના માટે ઈશ્વર પ્રાપ્તિનો કોઈ માર્ગ ન હોવો જોઈએ? કોઈ બેસીને માળા કરી શકે છે, 2 કલાક બેઠીને માળા કરી શકે છે, કોઈ વ્યક્તિ નથી કરી શકતો. જેવી વૃત્તિ તમારી છે, જેવો આહાર છે, જેવી તમારી દિનચર્યા છે, એવો તમારો ઈશ્વર તમારા માટે, ઈશ્વર પ્રત્યેનો તમારો ભાવ જાગે અને એવો તમારા માટે માર્ગ છે. એટલે આપણે ત્યાં 33 કોટી દેવતા હોય, આપણે ત્યાં ભૈરવ હોય છે, ઉગ્ર સાધના હોય છે અને સૌમ્ય સાધના હોય છે. આપણે કૃષ્ણને પૂજીએ છીએ તો યોગેશ્વર તરીકે પૂજીએ છીએ અને રાસ, બાલ સ્વરૂપે, રાસલીલાઓ સ્વરૂપે એને આપણે જીવનને હર સનાતન ધર્મ હર પાસાથી સ્વીકારે છે. સંપૂર્ણતામાં જીવનનો સ્વીકાર સનાતન ધર્મ કરે છે. અને એવું જ મેં
નાથ સંપ્રદાયમાં પણ જોયું, એટલે મેં નાથ સંપ્રદાયમાં સાધુ થવાનો નિર્ણય લીધો. આમાં કે પછી આપના ગુરુ કોની પાસે દીક્ષા લીધી? યોગીની ભજનનાથજી, બરાબર. એમનું સ્થાન પંજાબ પટિયાલામાં છે, એમની પાસેથી દીક્ષા લીધી છે. હાલ આમ તો નાથ સંપ્રદાયમાં 5 ગુરુઓની પરંપરા છે. તો ચોટી ગુરુ હોય, ચીરા ગુરુ હોય, લંગોટના ગુરુ હોય, ભભૂતિના ગુરુ હોય ને ઉપદેશી ગુરુ હોય. તો ચોટી અને લંગોટના ગુરુ મારા છે યોગીની ભજનનાથજી, પટિયાલા પંજાબ. ચીરાના ગુરુજી છે ઉજ્જૈન પાસે આવે, કડવા ખેડી કરીને ગામ છે, ત્યાં એમનો આશ્રમ છે. હાલ હવે તો એ સમાઈ ગયા છે. યોગીની અજબનાથજી, અને મારા ઉપદેશના ગુરુ છે ગંગાનાથજી, યોગીની ગંગાનાથજી. નામકરણ તો ત્યારે દીક્ષા લીધી ત્યારે નામ આપેલું? પ્રથમ જ્યારે ચોટી કપાઈને ભગવો પહેરો ને નામકરણ ત્યારે થઈ જાય, ત્યારે નામ આપેલું. ત્યારે નામ આપે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. આ સાધુ જીવન વિશે એક આ સેશનની અંદર વાતો કરી. હજુ પણ અત્યારના સાંપ્રત સમયની સમસ્યાઓ અનેક છે. મહિલા, પુરુષ, યુવાનો, વ્યસન, આવી તમામ વાતો કરવી છે. અહીં એક વિરામ લઈએ. નાનકડા વિરામ બાદ દર્શક મિત્રો મહેશ્વરીનાથજી સાથેનો સંવાદ યથાવત રહેશે. ખૂબ ખૂબ ધન્યવાદ.